આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સ્ટુડિયોની વોલ ક્લોકમાં સવારના 10 વાગવા જઈ રહ્યા છે અને હવે સમય થઈ રહ્યો છે હેલો સુરત FM સ્પીકિંગ પ્રોગ્રામને માણવાનો, જે પ્રસ્તુત કરશે ફોરમ દવે. હેલો સુરત FM સ્પીકિંગ. હેલો સુરત FM સ્પીકિંગ. જી હા દોસ્તો, આપનો જાણીતો અને માનીતો મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM. હેલો સુરત FM સ્પીકિંગ. કોણ બોલો છો? હેલો, કેમ છો? હેલો સુરત FM સ્પીકિંગ 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM. दिगंत गूंजित अनंत शुभ मंगलवाणी आकाशवाणी. बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी. स्वर्णिम अतीत पावन पुनीत स्वर्णिम वयवाणी जनसेवाના 90 વર્ષ. आकाशवाणी आकाशवाणी. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત ફોરમબેન. નમસ્કાર. બસ ફાઇન. તમે કેમ છો? મજામાં. શું નામ છે તમારું? પિયુષ મહેતા, નાનપુરા, સુરતથી. પિયુષભાઈ, શું કરો છો તમે? હું બેંકમાં ક્લાર્ક હતો. અત્યારે નિવૃત્તિ જીવન જીવી રહ્યો છું. જણાવો બીજું કંઈક નવા જૂની જણાવો. જૂનીમાં હાલમાં રેડિયો પ્રસારણના ભારતના 90 વર્ષ થઈ રહ્યા છે. જી આકાશવાણી. જી. તો તે નિમિત્તે તમને બધાને અભિનંદન. થેન્ક યુ સો મચ. અને હમણાં વિવિધ ભારતી 90 વર્ષ ચાલુ થયું ત્યારે મારો પોતાનો પણ ઇન્ટરવ્યુ એ લોકોએ કર્યો હતો અને બ્રોડકાસ્ટ કર્યો હતો આખો 15 મિનિટ સ્મૃતિ કિશોરમાં. એ પ્રોગ્રામ નો પહેલો વક્તા જોઈ રહ્યો છું. શું વાત છે. અને આકાશવાણી સુરત સાથે હું એના સ્થાપના પહેલાથી જ જોડાયો છું. જયારે ટેસ્ટિંગ ટ્રાન્સમિશન ચાલતું હતું તે પહેલા મારે તમે FM રેડિયો ખરીદી દીધેલો હતો. અચ્છા, બરાબર. અને મારે તો પ્રથમ રેડિયો આવે તો 1957 માં વિવિધ ભારતીના સ્થાપના દિને. અરે વાહ. તો રેડિયો હેતુ આજે કયો છે કે જ્ઞાન, માહિતી અને મનોરંજન. જ્ઞાનની અંદર આપણે લોકોને સંસ્કાર કે નોલેજ કે એમાં સાહિત્યનું જ્ઞાન કે વૈજ્ઞાનિક જ્ઞાન કે બધી જ વસ્તુ એમાં સાથે સંગીત. અત્યારે તો સંગીતનું પણ જ્ઞાન રેડિયો પર અપાય છે, વિવિધ ભારતી પર સંગીત સરિતામાં. જી, તમારે ત્યાં જયારે એવું થાય છે કે રેડિયો જો નહીં હતે તો અત્યારે જીવન કેવું છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જી, સાચી વાત છે. ભલે બીજા બધા મનોરંજનના સાધનો આવી ગયા છે, બીજા માધ્યમો છે, પણ છતાં પણ જે કામ રેડિયો કરે છે. તમને એક દાખલો આપું. 1984 માં દૂરદર્શન સુરતમાં આવ્યું. તો તે વખતે હું શરૂઆતમાં એક કુતૂહલ તરીકે દૂરદર્શન જોવા માંડ્યો કે શું આવે શું નહીં. ત્યારે શરૂઆતમાં ફિલ્મી ગીતોના 2 પ્રોગ્રામ હતા અઠવાડિયાના દરદર. હવે તેની અંદર બધા લગભગ પ્રાયોજિત ગીતો આવતા હતા, એટલે ગાયનોમાં વૈવિધ્ય જેવું ત્યારે લાગતું નહીં હતું. તો એ મને થયું કે આપણે આ તો રેડિયોની સારી સારી વસ્તુ બધી આપણે ચૂકી જઈએ છીએ. જી, ખરી વાત. એટલે હું રેડિયો પર સોફ્ટવેર પર થોડું ડિસ્ટર્બન્સ ના બધા પ્રોબ્લેમ હતા તો પણ હું સાંભળતો હતો. જી. અને રેડિયો એવી વસ્તુ છે ને કે તમે તમારા કામ સાથે પણ એને મનોરંજન મેળવી શકો. જ્યારે ટીવી સામે તો તમારે સામે જોઈને ટાઈમ આપવો જ પડે. જી, ફરજિયાત તમારે ત્યાં બેસવું પડે. રસોડામાં રેડિયો રાખતી થઈ ગઈ છે. હા, બરાબર છે. એ લોકોનું રસોઈનું કામકાજ ચાલે ને સાથે ગાયન મનોરંજન ચાલતું હોય. બરાબર છે. ખૂબ જ સરસ વાત સાથે હવે એક સરસ મજાનું ગીત સંભળાવીશ. બોલો, કયું ગીત સાંભળશો સુરત FM પર? એક ગાંવ કી કહાની ફિલ્મ ના કે બોલે પીવું લતા મંગેશકર નું ગાયન. એ ગાયન તમે બગાડજો. આ ગાયન એટલા માટે અમે પસંદ કર્યું છે. સુરતમાં આકાશવાણીનો જે ફોન ઇન પ્રોગ્રામ ચાલુ થયો હતો તેમાં સૌથી પ્રથમ ફરમાઈશ મારી પ્રસ્તુત થઈ હતી રેડિયો પર.
એટલે તે ગાયન એક યાદગીરી રૂપે મારે આપવું છે. ઓકે પિયુષભાઈ, સરસ મજાની વાત સાથે તમને સરસ મજાનું ગીત સંભળાવો સુરત FM પર. આવજો. આવજો. बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी. जनसेवाना 90 વર્ષ. Fantastic fun for family. 101.1 megahertz સુરત FM. સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું ફિલ્મ એક ગાંવ કી કહાનીનું, લતા મંગેશકરનો અવાજ, મ્યુઝિક સલીલ ચૌધરીનું એન્ડ લિરિક્સ શૈલેન્દ્રના. ફોરમ દવે દ્વારા પ્રસ્તુત હેલો સુરત FM સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM.